જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની બ્લોગમાં। અત્યારે હું ખેતરમાં સોયાબીન જોવા માટે અને આંટો મારવા જાઉં છું। મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે। જો આ છે અમારા ખેતરના સોયાબીન, કેટલા મસ્ત થઈ ગયા છે। હવે તો ઘણા મોટા પણ થઈ ગયા છે અને અહીંયા અમારે કૂવો પણ છે। ચાલો તમને પણ બતાવું જો કેટલો મોટો અને કેટલો બધો ઊંડો છે આ ખાડો। પછી તો હું ત્યાં જ બેસી ગઈ સોયાબીનમાં। મસ્ત ઠંડો ઠંડો પવન આવતો હતો અને સોયાબીનને જોવાની પણ મજા આવતી હતી। એકદમ મસ્ત ઠંડુ ઠંડુ વાતાવરણ છે અને અહીંયા જો અમે કેટલી બધી નારિયેળીઓ એક જોડે વાવી છે। ચાલો આ બધા જ ખેતરમાં અમે સોયાબીન વાવ્યા છે। હવે આપણે ઓલા ખેતરમાં જઈએ આટો મારવા માટે। અહીંયા પણ મસ્ત સોયાબીન થઈ ગયા છે। પછી તો થોડીક વાર ત્યાં બેઠી, ત્યાં તો જો બ્રાઉની આવી ગયું। એને ખબર પડી કે હું ખેતરમાં આટો મારવા ગઈ તો દોડીને મારી પાસે આવી ગયું। કેવું વાયડું થાય છે। બીજી બાજુ અમારી જીની જો એ તો જો અહીંયા સુઈ જ ગઈ છે અને પાંદડા તોડે છે સોયાબીનમાંથી। જોવો તો કેવી વાયડી થઈ ગઈ છે એ પણ। અને આ જો બ્રાઉનીનું ભાઈ છે પણ ઈ બહુ જ ડાયું છે, શાંતિથી અહીંયા ઊભું છે। ચાલો હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે ફટાફટ નીકળી ગયા ઘર તરફ। ચાલો તમને મારો આજના વિડીયો કેવો લાગ્યો નીચે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવે આપણે મળશું આવતીકાલે, ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ।